તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા ન્યૂઝ 18 પર બોલ્યા બોરીસણા ગામના રહીશો આંખો લાલ રહેતા કેમ્પમાં બતાવવા ગયા હતા આંખોની તકલીફ છતાં કાર્ડિયોગ્રામ કાઢી દીધો બોરીસણાના શકરાભાઈ પટેલે પણ કરાવી હતી તપાસ મેડિકલ કેમ્પમાં શકરાભાઈને પણ થયો હતો કડવો અનુભવ કાર્ડિયોગ્રામ કાઢી આંખમાં નાખવા ટીપા આપ્યા હતા અમદાવાદ હોસ્પિટલ લઈ જવાની વાત કરી શકરાભાઈને ના પાડી દીધી હતી ઓખો માટે જતો મેં સાહેબ મારી ઓખો જુઓ ને કીધું લાલ ગુમ જાય સા કામ જાય કીધું એટલે એમને મને કાર્યક્રમ કે પેલી ઓડીમ જતા રહો કે મારો કાર્યક્રમ કાઢ્યો બીજું કોઈ કર્યું નહીં પછી મને દવા લખેલી કે દવા તમે ઓખોમાં ટેપા પાડજો બીજું કોઈ બોલ્યા નહીં સાહેબ પછી બીજા દાડે લક્ઝરી એટલે મને કે કાકા હેડો મેં કહ્યું સાહેબ મારો બાબલો નહીં દુકાને એટલે મારાથી મૂકીને ના હોય ગયેલો એટલે પછી આંખો ખરાબ બધી કાર્ડિયોગ્રામ કેમ કાઢ્યો કાકા હવે તો સાહેબ એમને ખબર હવે એમને મને લઈ જવા માટે કર્યો તો શું ખબર પડે તમને આંખની તકલીફ હતી તોય તમને અમદાવાદ લઈ જતા હા તો અમદાવાદ લઈ જતા હવે શા માટે લઈ જતા આપણે બહુ માહિતી નહીં આગળ તો મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મૃતકના સગાનું નિવેદન મૃતક 40 વર્ષીય મહેશ બારોટના સગા બળદેવભાઈ અને અશોકભાઈનું નિવેદન 40 વર્ષીય મહેશભાઈ બારોટ રોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતો હતો મહેશ બારોટને કોઈ દિવસ હૃદયની તકલીફ કે બીપીની તકલીફ નહોતી કેમ્પમાં ગયો ને બીજા દિવસે આવ્યો જ નહીં બેદરકારી રાખનાર તમામ વિરુદ્ધ સામે પગલાં ભરવાની માંગ પણ માધવથી ચોરીને લઈ જાય કઈ રીતે કોઈ અમને ઘરનાને જ ખબર જ નહીં આ તો રાત્રે ફોન આવ્યો 8 વાગે મારા છોકરા પર કોકનો ફોન આવ્યો તે કરીથી રહ્યો તો જો કે તમામ મહેશ સિરિયસ છે ને કોઈ કશું કોઈ જીવનમાં દવાની ગોળી નહીં ખાધી કે 41 વર્ષની એ ફેક્ટરીમાં જતો હતો હવે સાહેબ એ તો ડોક્ટરો શું કર્યું અમને શું ખબર પડે કયો પહેલા કોઈ દિવસે હૃદયની તકલીફ ના કશું જ નહીં ને ઘોડા જેવો મારા જેવો જ કશું જ તકલીફ નહીં આ તો કે ખાલી હું ટાઈમ પાસ કરવા ગયો તો દેખાવા એવું અને આ ચોપડીને બોપડી તો આ શેના માટે ચોપડીને આવ્યો હતું અને આ તને કર્યું શું નહીં કરી અને જીઓ તે વરીને આવ્યો જ નહીં આ તો રાતે 11 વાગે કે ફોન આવ્યો કે આ તમારો તો ટોગાન બોગા બાદ દીધા છે ઉલટીઓ કરશે કે આમાં એક્સપર્ટ થઈ ગયો હવે આવું બધું કરવાનું જો આ તો મારી નોખા માટેનું ષડયંત્ર જ કહેવાય નહીં યાર અને આને તો કરમ કરી સજા થવી જોઈએ કારણ કે આ બીજા ભોળી જનતાને આપણી ગુજરાતની લૂંટો નહીં કારણ કે આ ગામડાની પ્રજા એટલી બધી જ્ઞાનવાળી નહીં કે અહીં બધું પૂરું જોણકાર આ એક લાલચ આલીને બધું કાર્યો કરવામાં આવી રહ્યો છે કચ્છમાં તસ્કરોના નિશાને ધાર્મિક સ્થળો રાપરમાં ફરી એક સાથે 8 મંદિરના તાળા તૂટતા ખળભળાટ વાગડ વિસ્તારના કાનવેર ગામે મંદિરમાં ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં રોષ છે થોડા દિવસ અગાઉ રાપરના ચિત્રોડામાં એક સાથે 8 મંદિરના તાળા તૂટ્યા હતા હજુ સુધી ચિત્રોડ ચોરીના આરોપી પકડાયા નથી અને વાગડમાં ફરી ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે એક સાથે 8 મંદિરના તાળા તૂટી ગયા છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પોલીસના અસામાજિક તત્વોના ડર ઉપર પોલીસની કાર્યવાહી ઉપર સવાલો ઉઠી રહ્યા છે અને સ્વાભાવિક રીતે જ્યારે આવી ઘટનાઓ ઘટે તો પોલીસ શું કરી રહી છે સ્થાનિક જનતા પૂછે પરંતુ અહીંયા આગળ સિલસિલો અટકી નથી રહ્યો કેમ નથી અટકી રહ્યો ક્યાંથી આ ચોર આવી રહ્યા છે કોણ આ ચોરી કરી રહ્યું છે કોણ મંદિરને નિશાન બનાવી રહ્યું છે 1 2 3 નહીં 8 મંદિરને એક સાથે નિશાન બનાવી તાળા તોડવામાં આવી રહ્યા છે અને પોલીસને તેની જાણ સુદ્ધા ન હોય ત્યારે સ્વાભાવિક રીતે એ સવાલ ઊભો થાય કે અહીંયા કોઈ સાઠગાંઠ છે કે પછી જાણી જોઈને પોલીસ અજાણ બનવાનું આગળ કારણ ધણી રહી છે ફરી ચોરી થતા પોલીસની કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવતા કહ્યું કે તસ્કરોના નિશાને ધાર્મિક સ્થળો જ કેમ મંદિરોને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે 1 2 નહીં એક સાથે 8 મંદિરોના તાળા કઈ રીતે તોડવામાં આવી શકે વગર પોલીસ પેટ્રોલિંગે હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં મોટાભાગે કોઈ બદલાવ નહીં થાય અમરેલીનું વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળશે आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का अनुमान पूर्वानुमान दिया गया है उसमें तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का भी पूर्वानुमान दिया गया है 4 से 5 दिन तक ઠંડી માટે થોડી રાહ જોવી પડશે પવનની ગતિ ધીમી પડતા ઠંડી મોડી પડી ઓક્ટોબર મહિનામાં ઠંડીનું જોર વધી શકે છે ઉત્તર પૂર્વના પવનોની ગતિ વધી શકે છે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે मतलब टेम्परेचर ज़्यादा रहा इसका कारण मेनली नॉर्दर्ली विंड कम था नॉर्दर्ली विंड कम होने से WD भी कम था इस बार WD बारिश होने के बाद नॉर्दर्ली विंड जब होता है यहाँ टेम्परेचर थोड़ा डाउन होता है आप देखे होंगे अक्टूबर महीना में
उत्तर पूर्व दिशा से ज़्यादातर पवन का दिशा था, तो इस कारण में हो सकता है कि इस बार थोड़ा सा गर्म महसूस ज़्यादा हुआ है। આ તરફ કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે। ઠંડી માટે હવે તૈયાર રહેવાની જરૂર છે। જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા સહેલાણીઓને પડી ગઈ છે મોજ। હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ। ગુલમર્ગ, બાંદીપુરામાં હિમવર્ષા થઈ। ગુજરાતી પ્રવાસીઓએ લૂંટ્યો છે બરફવર્ષાનો આનંદ। इंडिया की जो हॉस्पिटैलिटी है और जो लोग हैं वो हमें कोई भी कंट्री में, हम इसी साल ऑस्ट्रिया जाके आए, वहाँ भी बर्फ़ थी, मगर जो हॉस्पिटैलिटी हमें इंडिया में मिलती है वो कहीं भी नहीं मिल सकती। और खाना तो कोई मैच ही नहीं है खाने का। बहुत एक्साइटेड है। वेदर ऐसा था कि हाँ बर्फ़ नहीं होगी, क्या होगा, बट अब जब पता चला कि हाँ इतना स्नोफॉल हुआ है तो हम सब इतने एक्साइटेड है। सुबह से हम खुश है कि हाँ फाइनली वी आर गोइंग टू सी द स्नो। पहली बर्फबारी साधना टॉप के मुकाम पर रिकॉर्ड की गई, जबकि मैदानी इलाकों में बारिशों का सिलसिला जारी है। अगरचे एक तरफ बर्फबारी एक नेक शगुन किसानों और मालिकान बागात या कश्मीरी आवाम के लिए मानी जाती है, वहीं बर्फबारी अपने साथ मुश्किलातों का अंबार कश्मीरी आवाम के लिए साथ लाती है, क्योंकि यहाँ तो गर्मी का इंतज़ाम लोगों को करना पड़ता है, मलबूसात तब्दील करने पड़ते हैं, बुखारी और हमाम का सहारा लेना पड़ता है। वहीं कई जगहों पर फिर बर्फबारी की वजह से सड़क राब्ते भी बंद हो जाते हैं, क्योंकि ख़ास तौर पर उन इलाकों में जहां पर कई महीने तक सड़क राब्ता बंद रहता है बर्फबारी की वजह से, उन लोगों को मुश्किलात रहते हैं। આ તરફ વડોદરા રિફાઇનરી આગમાં કર્મચારીના મોતનો મામલો। બંને મૃતકના પરિવારો વળતર માટે કરી રહ્યા હતા ધરણા। તારાપુરના ધીમંત મકવાણાના પરિવારનું થયું છે સમાધાન। 25 લાખનું વળતર, પત્નીને નોકરી આપશે રિફાઇનરી। પ્રશાસન બાળકોના અભ્યાસનો ખર્ચ પણ રિફાઇનરી ઉપાડશે। પરિવારજનોને સંતોષ થતા પરિવારજનો એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે જે કેમિકલના કારણે સૌથી વધારે મહત્વની ચર્ચામાં રહ્યું હતું ઓઇલ રિફાઇનરીમાં, જેમાં બ્લાસ્ટ થયો। એ બ્લાસ્ટ રાત્રિના 3:30 વાગે કાબૂમાં આવ્યો, પરંતુ 2 લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી એક વ્યક્તિના પરિવારજન સાથે સમાધાન થયું છે। કોયલી ગામના શૈલેષ મકવાણાના પરિવારજનોની 50 લાખના વળતરની માંગ, હજુ સુધી નથી થયું સમાધાન। પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર પહોંચ્યા છે મીટિંગમાં। મૃતક શૈલેષના પરિવારજનો 50 લાખની કરી રહ્યા છે માંગ। શૈલેષના પરિવાર અને સગા સંબંધીના ધરણા યથાવત છે। IOCL રિફાઇનરીના મુખ્ય ગેટની બહાર કરી રહ્યા છે ધરણા। તેમનું કહેવું છે કે આ ફેક્ટરી જે ચાલી રહી હતી IOCLની, તેના કારણે રિફાઇનરી જે ચાલી રહી હતી તેમાં ભૂલ થવાને કારણે તેમના પરિવારજનને ખોવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં શ્વાન, બિલાડી તેમજ કપિરાજનો આતંક વધ્યો છે। એએમસીના ચોપડે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। બિલાડી, શ્વાન તેમજ કપિરાજના કરડવાની ઘટનાઓ વધી છે। એએમસીના ચોપડે છેલ્લા 10 મહિનામાં અધધ કેસ નોંધાયા। શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન કપિરાજના કરડવાના 401 કેસ નોંધાયા, તો બિલાડી કરડવાની ઘટનાઓ પણ વધી છે। ચાલુ વર્ષ દરમિયાન 2457 લોકોને બિલાડીએ બચકા ભર્યા હતા, જ્યારે શ્વાન કરડવાના 66,658 કેસ નોંધાયા। શ્વાનના ખસીકરણ અને રસીકરણની કામગીરી વચ્ચે ઘટનાઓ વધી। શહેરના સાપ ડંખ મારવાના પણ 77 કેસ નોંધાયા। करीब 69,000 જેટલા એનિમલ બાઇટના કેસીસ રિપોર્ટ થયેલા છે, જેમાંથી મુખ્યત્વે 6,000 જેટલા માસિક ધોરણે ડોગ બાઇટના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। સાથે સાથે હાલમાં મંકી બાઇટના પણ કેસીસ જોવા મળતા હોય છે। એવરી મંથ 50 જેટલા મંકી બાઇટના કેસીસ પણ રિપોર્ટ થયેલ છે, અને જેને ERV વેક્સિન આપીને જરૂરી સારવાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટથી સમાચાર। ગોંડલમાં યુવકનો આપઘાતનો પ્રયાસ। ભુજપરા ગામે ગળું કાપી આપઘાતનો કર્યો પ્રયાસ। ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી નથી શકાયું, પરંતુ ભુજપરા ગામે ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે। યુવકની હાલત હાલમાં નાજુક જણાવવામાં આવી રહી છે। વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પીવી મુરજાણી આપઘાત કેસમાં પોલીસે માતા અને દીકરીને ઝડપી લીધા છે। 4 દિવસની દોડધામ બાદ પાણીગેટ પોલીસની ટીમે ફરાર માતા દીકરીને ભાવનગર રાજકોટ